પહેલા 72 દેશના વાવટા ફરકતા દરિયા કિનારે ફરી મોજા ઉછળ્યા. ભરતી અને ઓટ સાથે ધસી ભેખડો અને દરિયો નજીક આવ્યો. આજે વાત ખંભાતના દરિયાની. હાલની સ્થિતિ, ઇતિહાસ અને પાણી રૂપે પ્રકાશિત થયેલા એક કિરણથી ફરી ધમધમશે ખંભાત બંદર. આ જાણવા ભાસ્કર ગ્રાઉન્ડ પર પહોંચ્યો. જે ખંભાતની જે દરિયાઈ ડંકો છે એ અહીં તમને સામે દેખાય છે. ત્યાંથી આગળ 3 થી 4 કિલોમીટર આગળ દરિયો હતો અને અત્યારની સ્થિતિ તમે જોઈ લો કે દરિયો માત્ર ડંકો છે એ ડંકાથી ફક્ત ને ફક્ત 500 મીટર રહી ગયો છે. સિટીથી 2-3 કિલોમીટરના રસ્તા પર જતા કાંપવાળી જમીનમાં 25 થી 30 ફૂટ સુધી ભેખડો ધસેલી જોવા મળી. ડંકી પોઈન્ટે સુરક્ષાના બેનર જોવા મળ્યા. અહીંથી આગળ જતા પગ કાદવ કીચડથી લથબથ થતા ગયા. જે ભેખડો બની હતી અત્યાર સુધીમાં દરિયાઈ માર્ગે જે કાંપ આવ્યો એના લીધે, તે ભેખડો પોચાળ હોવાના લીધે, ભરતીના લીધે એ ભેખડો અત્યારે ધીમે ધીમે તૂટી રહી છે. એસઆરડી સાગર તટરક્ષક દળના જવાનોને પણ સતત વોચ રાખવા એલર્ટ કરવામાં આવ્યા છે. ખંભાત તાલુકો ભૌગોલિક રચનાના લીધે 2 ભાગમાં વહેંચાયેલો છે. બોરસદ અને પેટલાદનો ભાગ ચરોતર કહેવાય છે અને ખંભાત સિટીથી વટામણ ચોકડીનો વિસ્તાર ભાલ કહેવાય છે. હાલમાં ભાલ વિસ્તારના ગામોથી દરિયો સાવ નજીક આવી જતા કુતૂહલ સર્જાયું છે. ખંભાતમાં રહેતા 69 વર્ષીય જીતેન્દ્ર કુમારે 1968ની સ્થિતિને વાગોળતા કહ્યું, અંદાજે 3 થી 4 માળનું મકાન જેટલું ઊંચું હોય એટલા ઊંચા ઉછળતા મોજા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.